તમે જેને પણ માનો છો એને થાળ ધરો છો કે નહીં? તો એ જમે છે કે નહીં એને પૂછ્યું કોઈ દિવસ કે ભૂખા તો નથી રહ્યા ને? ઠાકોરજીને જ્યારે પ્રસાદ ધરો, માણસ સૌથી પહેલા તો તમે કદાચ કોઈ ભગવાનના મંદિરમાં જમાડવા જાઓ કે ન જાઓ, પણ જ્યારે જમવા બેસો ત્યારે પરમાત્માની પ્રાર્થના વગર જમવા ન બેસો. ક્યારે બહાર યજ્ઞકુંડ બનાવીને અગ્નિ તૈયાર કરીને એમાં હોમ કરો ને એ આહુતિ આપો છો ને, એમ તમારા પેટની અંદર લાગેલી એ જઠરાગ્નિમાં પણ તમે અનાજની આહુતિઓ આપી રહ્યા છો, પ્રભુને જમાડી રહ્યા છો. અહં વૈશ્વાનરો ભૂત્વા પ્રાણિનાં દેહમાશ્રિતઃ પ્રાણાપાન સમાયુક્તઃ પચામ્યન્નં ચતુર્વિધમ. તમે અમને જમાડો છો, અમે તમને જમાડીએ છીએ. તમે આને જમી લો એટલે પ્રસાદ થઈ જાય. અનાજ પેટમાં જશે ને તો કદાચ વિચારો ખરાબ થવા હોય તો થાય, પણ તમારા ઘરમાં બનાવેલું અનાજ પરમાત્માને જો અર્પણ કરીને એને પ્રસાદના રૂપમાં લેવામાં આવશે તો ક્યારેય પણ તમારા વિચારો નહીં બગડે. હું તો દરેક બહેનોને પ્રાર્થના કરીને કહું છું, જેટલા લોકો રસોઈ બનાવો છો ને, મારી તમને ભગવાન માટે બનાવું છું. હું રસોઈ મારા ઠાકોરજી માટે બનાવું છું. આટલું લખી અને જે જગ્યાએ તમે રસોઈ બનાવો છો ત્યાં સામે દિવાલ ઉપર લગાવી દો. તમે રસોઈ કરતા હો ત્યારે તમને વારે વારે તમારી આંખ સામે આવવું જોઈએ, હું રસોઈ ઠાકોરજી માટે બનાવું છું, હું રસોઈ મારા ભગવાન માટે બનાવી રહી છું. જ્યારે તમે ભગવાન માટે રસોઈ બનાવશો ત્યારે તમારો ભાવ બદલી જશે, અને એ ભાવ સાથેની રસોઈ ઠાકોરજી જમશે, તમારા પરિવારના સભ્યો જમશે, બધાના વિચારો બદલી જશે. પરમાત્માને પ્રસાદ અર્પણ કરી રહી છું, ઈશ્વરને અર્પણ કરી રહી છું.